નમસ્તે બાળકો. શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા પ્રાથમિક શાળા વિદ્યાસભા સંકુલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું તમારા માટે એક સરસ મજાનો અહીંયા પાઠ લઈને આવી છું. આપણે પહેલાં તો હું તમને કહું કે ધોરણ 6માં વિષય હિન્દી પાઠ 6 સુબહ. ખૂબ જ સરસ આ પાઠ છે. સરસ મજાનું આ પાઠમાં આપણને શીખવા પણ મળે છે. એક સરસ આપણે વાત કરીએ તો પાઠમાં એક સરસ મજાની એક છોકરી છે. એ છોકરી ઉપર જેમનું નામ છે રેશમા. એ રેશમા છે એ પોતે વિકલાંગ હોય છે, એટલે કે એના જે પગ હોય છે એ કામ કરી શકતા નથી. તો એ પોતાની હિંમત દ્વારા કેવી રીતે આગળ વધે છે અને એ પોતે પોતાના વિચારો કેવા એકદમ સ્થિર રાખે છે એ આ પાઠમાં આપણે જોવાનું છે. તો બાળકો, આપણે અત્યારે આ પાઠની શરૂઆત કરીએ. સુબહ સુબહ રેશમા ને દેખા कि घर के सभी लोग सफाई में व्यस्त है. શું કહે છે કે સવાર સવારમાં રેશમા છે એ પોતે જોવે છે કે ઘરના બધા લોકો છે એ સફાઈ કામ કરી રહ્યા હોય છે અને कोई सामान झाड़ रहा है तो कोई मकड़ी के जाले उतार रहा है. रेशमा ने सोचा जरूर आज कोई खास बात है. કે તમને ખબર હશે કે તમારા મમ્મી છે એ ઘરની સફાઈ કરતા હોય તો જે ઘરનો સામાન હોય એ ઝાપટી ઝૂપટી અને સરસ રીતે રાખતા હોય છે અને ઘરમાં મકડીના જે ઝાડા થઈ ગયા હોય એ પણ ઉતારે છે. અને રેશમા છે એ વિચારે છે કે આજે કંઈક ખાસ વાત છે. માં, આજ કોઈ ખાસ બાત હે? શું કહે છે રેશમા કે એની મમ્મીને પૂછે છે કે માં આજે કાંઈ ખાસ કોઈ એટલે કે જરૂરી કાંઈ વાત છે? સબ ઇતની સુબહ ઉઠકર ઘર કી સફાઈ મેં જૂટે હે. એટલે કે બધા ભેગા મળી અને ઘરની સફાઈ કરે છે. રેશમાને ઉત્સુકતા સે પૂછા. એટલે એ રેશમા છે એ એકદમ આમ રસ ધરાવી અને એ પૂછે છે, હા बिटिया रानी, त्योहार के दिन है, भूल गई क्या? શું કહે છે કે હા બેટા, આ આપણે ત્યોહાર છે કે તહેવાર આવે છે, તને ખબર નથી, ભૂલી ગઈ? पहले से ही साफ सफाई हो जाए तो अच्छी तरह त्योहार का आनंद ले पाएंगे. શું કહે છે કે પહેલાંથી જ ઘરની સફાઈ થઈ જાય તો તહેવારની આપણે મજા લઈ શકીએ. फिर माँ ने प्यार से रेशमा के गाल को सहलाते हुए कहा. એ રેશમાના જે મમ્મી છે એ રેશમાના ગાલ ઉપર હાથ ફેરવી અને એને કહે છે, ઓર મેં તો એકદમ ભૂલક્કડ હો ગઈ હું. શું કહે છે કે હું તો એકદમ ભૂલક્કડ થઈ ગઈ, ભૂલી જાઉં છું બધું. પર માં, આપને મુझे તો કોઈ કામ સોંપા ही નહીં. શું કહે છે રેશમા કે એની મમ્મી જે સફાઈ કરે છે એટલે રેશમા છે પોતે એને કામ કરવા માટે વાત કરે છે કે તમે મને તો કાંઈ કામ આપ્યું જ નથી, મેં ક્યાં કરું, બતાવો માં. શું કહે છે રેશમા કે હવે તમે મને કહો કે હું કયું કામ કરું. તો રેશમા, જો અહીંયા ચિત્ર છે, તમે જુઓ પહેલાં અહીંયા સરસ મજાનું એના મમ્મી અને રેશમા છે બંને વાત કરે છે એ ચિત્ર છે. તો એની મમ્મી છે બોલે છે, અચ્છા ચલો પહેલે નહા ધોકર તૈયાર હો જાઓ. શું કહે છે કે પહેલાં નાહી ધોઈ અને તૈયાર થઈ જાઓ. ફિર બતાઉંગી બહુત સે કામ હે. કે નાહી ધોઈને તૈયાર થઈ જા પછી તને કહીશ ઘણા બધા કામો છે. મેં ભી આપકી મદદ કરના ચાહતી હું, માને કહા. શું કહે છે કે હું પણ તમારી મદદ કરવા ઈચ્છું છું, મારે પણ કામ કરવું છે. એટલે માં એને કહે છે. રેશમાને रुआ से स्वर में कहा. એ મદદ તો મેં જરૂર લૂંગી. શું કહે છે કે એને એકદમ આમ એને કામ કરવું છે એવો રસ ધરાવી અને એની મમ્મીને કહે છે કે હું તો કામ અને તમને મદદ તો જરૂર કરાવીશ. મેને તુમ્હારે લીએ કઈ કામ સોચ રખે હે. શું કહે છે રેશમાને કે ઘણા બધા કામો છે મેં તારી માટે વિચારી રાખ્યા છે. નહા ધોકર નાસ્તા કર લો ફિર બતાઉંગી. એની મમ્મી કહે છે કે નાહી ધોઈ લે રેશમા, પછી હું તને કહીશ. फिर कहते कहते माँ ने रेशमा को उसकी पहिए वाली कुर्सी पर बिठा दिया. રેશમા છે એ પોતે અપંગ છે, ચાલી શકતી નથી
એટલે એની મમ્મી છે વાતો કરતાં કરતાં એને પાછી એ જે ખુરશી છે એ ખુરશીમાં એને બેસાડી દે છે। रेशमा ने अपनी पहिया वाली कुर्सी को धीरे धीरे धकेला और अपने दैनिक कार्यों में लग गई। શું કરે છે એ પોતે ખુરશીમાં બેસે છે અને ધીમે ધીમે એને ધક્કો મારી અને પોતાના જે રોજના કામ છે એ કામમાં એ લાગી જાય છે। रेशमा जब 5 साल की थी तभी से उसके दोनों पैर काम नहीं करते थे। જો રેશમા છે પોતે 5 વર્ષની હતી ત્યારથી તેના પગ કામ કરતા નથી। उसे बहुत तेज बुखार हुआ और घुटनों से नीचे दोनों पाव एकदम बेजान हो गए। શું કહે છે કે એને એકદમ અચાનક તાવ આવી ગયો અને બંને જે પગના ગોઠણો છે એ એકદમ એમાં જીવ ન હોય એવા એના પગ થઈ ગયા કે હલન ચલન એ કરી શકતી નથી। बहुत इलाज करवाया पर रेशमा के पाँव में जान ही नहीं आई। ઘણો બધો એને સારવાર કરાવી એના પગની પણ એ પોતે ચાલી શકી નહીં। ઉસે પોલિયો હો ગયા થા કે તમને ખબર જ હશે બાળકો પોલિયો શું કે નાના જ્યારે 5 થી 6 વર્ષના બાળકો હોય એ બાળકોને એવી એક બીમારી કે જે એના ગોઠણમાં હલનચલન ન કરી શકતી ગોઠણમાં જીવ ન હોય એટલે બેઠા ને બેઠા એ રહી શકે છે। रेशमा ने बहुत हिम्मत वाली लड़की थी। रेशमा जे छे पोते खूब ज हिम्मत वाली छोकरी हती। शुरू में उसे जरूर दूसरों की सहायता लेनी पड़ी। શું કહે છે કે જ્યારે શરૂઆતમાં પોતે હલનચલન કરી શકતી ન હતી એટલે એને માણસોની એટલે કે એના ઘરના સભ્યોની એને થોડી વારે એને સહાય એટલે કે પોતે ઊભા કરવા માટે પણ બીજાને કહેવું પડતું હતું મદદ લેવી પડતી હતી। परंतु अब 11 साल की उम्र में वह अपने सारे काम स्वयं करती है કે હવે પોતે 11 વર્ષની છે તો 11 વર્ષની ઉંમરે એ પોતાના બધા કામ છે એ પોતે જાતે કરે છે। वह अपने परिवार पर अपने काम के लिए निर्भर नहीं रहना चाहती। શું કહે છે કે પોતે પોતાના જે કામ છે એ કામના માટે એ પોતે નિર્ભર એટલે કે બીજાના ઉપર નિર્ભર રહેવા એટલે કે બીજાની મદદ લેવા માટે એ ઈચ્છતી નથી। परिवार के सभी सदस्य पिताजी छोटा भाई गोलू दादाजी सभी उसे बहुत प्यार करते थे। એટલે એના ઘરના જે સભ્યો છે એ બધા સભ્યો એ રેશમાને ખૂબ જ પ્રેમ કરતા હતા। वह उसकी आँखों का तारा है। શું કહે છે કે રેશમા છે એના ઘરના સભ્યોની એક જાન છે આંખોનો તારો છે। माँ ने रसोई घर में सारे बर्तन શું કહે છે કે માં છે રસોઈના ઘણા બધા જે વાસણ હતા એ બધા વાસણ જાણે કે બર્તન એટલે વાસણ ડિબ્બે એટલે ડબ્બા બોતલે નીચે ઉતાર કર સાફ કર દિए थे। કે એની મમ્મીએ શું કર્યું હતું કે રસોઈ એટલે કે રસોડામાં જઈ ને વાસણ અને ડબ્બા એ બધું એને સાફ કરી દીધું હતું। उन्होंने रेशमा को आवाज़ दी रेसू अगर तुमने नाश्ता कर लिया हो तो काम में मेरा हाथ बटाओ। શું કહે છે એની મમ્મી જે છે એને રેશમાને બોલાવે છે કે પ્રેમથી એનું નામ બોલાવે છે કે રેશુ જો તે નાસ્તો કરી લીધો હોય તો તું મને કામમાં મદદ કરાવ। એવી રીતે એની મમ્મી છે એને કહે છે એટલે રેશમા સામે જવાબ આપે છે હા માँ मैंने नाश्ता कर लिया है। શું કહે છે કે હા મેં નાસ્તો કરી લીધો છે। दूध का मेवे वाला दलिया बहुत अच्छा बना है माँ मैं हाथ धोकर अभी आती हूँ। શું કહે છે કે એણે જે એની મમ્મીએ એના માટે જે રસોઈ બનાવી હતી નાસ્તો બનાવ્યો હતો એ નાસ્તો એને ખૂબ જ સરસ લાગ્યો એટલે વખાણ કર્યા અને કહે છે કે હું હવે હાથ ધોઈ અને હમણાં આવું છું। રેશમા अपनी कुर्सी को धकेलते हुए रसोई घर में पहुंची। એ પોતાની જે ચેર હતી ખુરચી હતી એ ખુરચીને ધક્કો મારી અને પોતે રસોડામાં જાય છે। रेशमा माँ को बर्तन डिब्बे पर लेबल लगा कर पकड़ाती गई। શું કહે છે કે રસોડાના વાસણ હતા અને ડબ્બા હતા એ ડબ્બામાં પોતે સ્ટીકરો એટલે કે આ ડબ્બો આ વાસણ છે એમાં આ વસ્તુ ભરવાની એવી રીતે એણે સ્ટીકર લગાવેલા હતા। એ સ્ટીકર લગાડી અને પોતાની માને આપતી હતી। और माँ उन्हें व्यवस्थित ढंग से सजाती गई। શું કહે છે કે એકદમ સરસ રીતે એ રસોડામાં વાસણ અને ડબ્બા ગોઠવવા લાગ્યા। રસોઈ ઘર फिर से चमचमाने लगा કે
એને સરસ મજાનું સાફ સુથરું કરી નાખ્યું અને ઝારા કચરા કર્યા એટલે એકદમ સરસ ચોખ્ખું એનું રસોડું થઈ ગયું અને ચમકવા લાગ્યું. પિતાજી દફતર ચલે ગયે. રેશમાના જે પપ્પા છે એ પોતે ઓફિસે જતા રહ્યા હતા. माँ को लड्डू बनाने के लिए कुछ ज़रूरी सामान चाहिए था. એની મમ્મી જે છે એ મમ્મીને લાડવા બનાવવા માટે થોડું ઘણો સામાનની જરૂર હતી, એને લેવાનું હતું. ગોલુ તો બહુ જ છોટા હે. એનો જે ભાઈ છે, રેશમાનો ભાઈ છે, એ ખૂબ જ નાનો છે. દાદાજી બહુ જ બુઝુર્ગ હે. એટલે દાદા અને દાદી છે એ ખૂબ જ બુઝુર્ગ એટલે મોટી ઉંમરના ગઢા છે. અબ સામાન લાયે કોણ? વિચારે છે કે લાડવા બનાવવા છે તો લાડવા માટેની સામગ્રી લેવા જશે કોણ? માં પરેશાન થી. એટલે એની જે મમ્મી છે એ ચિંતા કરતી હતી, વિચાર કરતી હતી કે આ બધું દાદા ને દાદી તો ગામમાં ન જઈ શકે અને ગોલુ છે એ તો નાનો છે, તો હવે ગામમાં જશે કોણ? વસ્તુ લેવા કોણ જશે? રેશમાને કહા સામાન મેં લે આઉંગી. જો શું કહે છે કે પોતે અપંગ છે છતાં પણ એ પોતે એની માને કહે છે કે લાવો હું સામાન લઈ આવીશ. બસ આપ મુझे सामान की लिस्ट और एक थैला दे दीजिए. શું કહે છે? એની મમ્મીને કહે છે કે તમે મને જે સામાન લેવાનો છે એ સામાન અને થેલો એટલે કે થેલી મને આપી દો. તુમ લે आओगी અકેલી? એની મમ્મી છે એ એકદમ આશ્ચર્યથી એને પૂછે છે, તું એકલી જઈશ? એકલી લઈ આવીશ? માને પૂછા. એટલે મમ્મી છે એને પૂછે છે કે એકલી તું જઈશ? હા માં, એક બાર પહેલે ભી તો લાવી થી. શું કહે છે કે હા મમ્મી, હું એકવાર પહેલાં પણ લઈ આવી હતી. રેશમા કી આવાજ મેં દ્રઢતા થી. એને વિશ્વાસ હતો કે હું એ કામ કરીશ જ. તો ઠીક હે, તુમ હી લે આવો. એની જે મમ્મી છે કે જે કાંઈ વાંધો નહીં, તો તું જ લઈ આવ. લેકિન ધ્યાન સે જાના. શીખાને એને કહે છે કે પણ ધ્યાન રાખીને જાજે. સારા સામાન नुक्कड़ वाली दुकान से ही मिल जाएगा. थोड़ी देर बाद रेशमा सारा सामान लेकर लौटी. એટલે કે એક દુકાન છે એમ કે નુક્કડવાલા એટલે દુકાન જે સામાન બધો સામાન મળતો હોય બધો એ સામાનની દુકાન છે. તને આજે જે લિસ્ટ છે એ બધું તને અહીંયાથી મળી જશે. થોડી દેર બાદ રેશમા સારા સામાન લેકર લોટી. થોડી વાર પછી છે રેશમા છે બધો સામાન લઈ અને એ પાછી આવે છે. उसने गोलू को आवाज़ दी. गोलू. रेशमा आवाज़ આપે છે એના ભાઈને કે ગોલુ ये लो तुम्हारे लिए टाफी लाई हूँ. શું કહે છે? ગોલુને કહે છે કે આલે હું તારા માટે ચોકલેટ લાવી છું. ગોલુ टाफी पाकर खुशी से उछलने लगा. એને ચોકલેટ જોઈ અને એકદમ એને મજા આવી ગઈ, ખુશ થઈ ગયો. कुछ ही दिन बीते थे. શું કહે છે કે થોડાક દિવસો વીત્યા હતા. एक दिन शाम को रेशमा का घर दियो के झिलमिल प्रकाश से जगमगाने लगा. કે થોડા દિવસ પછી રેશમાના ઘરે સરસ મજાના દીવા ગોઠવી અને એ જે દીવાનો પ્રકાશ પડતો હતો એ આખું ઘરને ચમકાવી દેતો હતો. પૂરા મોહલ્લા જગમગા રહ્યા હતા. એટલે સરસ મજાના દીવાથી આખી જે શેરી છે એ એકદમ ચમકતી હતી. જહાં રોશની હી રોશની થી. કે જ્યાં लाइट જ लाइट હતી. क्या जमीन क्या आसमान. दादी जी ने बताया कि दीपावली अंधेरे पर उजाले की जीत का त्योहार है. શું કહે છે કે દાદી છે કે છે કે દિવાળી જે છે એ અંધારા પર અંજવાળું થાય એના માટેની જીતનો ત્યોહાર છે. बुराई पर अच्छाई और असत्य पर सत्य की सदा जीत होती है. જો કેવું સરસ કહે છે બાળકો કે તમે જે ખરાબ કામ કરો છો, ખરાબ કામ ઉપર જે તમે સારું કામ કરો છો એ સાચું જે કામ છે હંમેશા એ જ જીતે છે. એટલે કે બુરાઈ પર અચ્છા એટલે કે ખરાબ કામ ઉપર સારા કામની અને અસત્ય ઉપર સત્ય કે તમે અસત્ય ખોટું બોલો છો અને સાચું બોલો છો. એ કેવું ફેર છે કે ખોટું બોલવાનું નહીં અને સાચું બોલો એ હંમેશા સત્ય જ રહે છે. સાચું એ હંમેશા સાચું છે. ખોટું બોલો એ ક્યારેક તો બહાર આવી જ જાય છે. એટલે હંમેશા સાચું બોલવું જોઈએ. इस दिन रावण को पराजित कर राम अयोध्या लौटे थे. જો બાળકો શું કહે છે કે આ દિવસે
રાવણને પરાજય એટલે હરાવી અને રામ જે છે પોતે પોતાના ઘરે અયોધ્યા પાછા આવ્યા હતા। उसी खुशी में यह त्योहार मनाया जाता है कि आज खुशी में आ त्योहार मनावाय छे। रेशमा और गोलू बड़े ध्यान से दादी जी की बातें सुन रहे थे। रेशमा અને ગોલુ છે બંને ભાઈ બહેન એ દાદી જ્યારે વાત કરતી હતી એ એની એકદમ શાંતિ જે ધ્યાનથી એ એની વાતો સાંભળે છે। कुछ देर बाद सबने मिलकर पूजा की और प्रसाद खाया। શું કહે છે કે બધાએ મળી અને પૂજા કરી અને બધાએ પ્રસાદ ले लिए छे। गोलू अपने दोस्तों के साथ पटाखे छुड़ाने में मग्न हो गया। શું કહે છે કે થોડી વાર ગોલુ જે છે એ ગોલુ પોતાના દોસ્તારો સાથે એ ફટાકડા ફોડવા માટે મગ્ન થઈ ગયો, એમાં ફટાકડા ફોડવા એ જતો રહે છે। રેશમા अपने दादा दादी के साथ फूलझड़ियाँ जला रही थी। શું કહે છે કે એના દાદા અને દાદી સાથે એ ફૂલઝર એ जगावी रही હતી। इतने में रेशमा ने क्या देखा कि गोलू ने जिस पटाखे को बुझा हुआ समझकर छोड़ दिया था। શું કહે છે કે ગોલુ છે ફટાકડા ફોડતો હતો અને એ જ્યારે એ સમજી ગયો કે આ એટલે કે जिस पटाखे को बुझा हुआ दे એટલે કે એને ખબર હતી કે એને જે ફટાકડો એને જગાવ્યો છે એ સળગ્યો નથી, એટલે એને ન સળગેલો સમજી उसने से ચિંગારિયા નિકલને લગી। એટલે એમાંથી જે છે એ ફટાકડામાંથી એ આપણે કહીએ ને જ્યારે ફટાકડા ફોડીએ છીએ ત્યારે અમુક જે ફટાકડા હોય એ જલતા નથી હોતા, એટલે આપણે એ દિવાસળી કરીએ ને એ પણ ચાલુ થાય નહીં, એટલે એને આપણે જવા દઈએ છીએ। પણ ગોલુને શું કરે છે એ જલાવી અને મૂકી દે છે પણ એમાંથી જલતો નથી અને અચાનક જ એમાંથી તીખારા નીકળે છે। ગોલુ કી પીઠ પટાકે કી તરફ थी। એ પોતે જે ફટાકડા હતા એ ફટાકડા બાજુ એનો પીઠ એટલે કે વાહો એનો પાછળનો ભાગ એ હતો। રેશમા ચિલ્લાઈ, ગોલુ ગોલુ બચો। શું કહે છે કે રેશમા છે અવાજ કરે છે એના ભાઈને, ગોલુ ગોલુ આગો જા, એમ બચ તું પોતે, તુમારે પીછે પટાકા હે। શું કહે છે કે તારી પાછળ છે ફટાકડો છે। પટાકો કે શોર મેં રેશમા કી આવાજ દબ ગઈ। શું કહે છે કે ફટાકડાનો અવાજ હતો એટલે એ પોતાની જે અવાજ છે એ ગોલુ સુધી પહોંચતી ન હતી। બાકી લોગ કુછ સમજ પાતે, બીજા જે માણસો બાજુમાં ઊભા હોય એ બધા સમજી શકે એ પહેલાં सबसे पहले रेशमा जल्दी जल्दी कुर्सी को धकेलती गोलू के पास जा पहुंची। केवी हिम्मतवाળી છે રેશમા કે પોતે અપંગ છે, ચાલી શકતી નથી, છતાં પણ તે પોતે પોતાની ખુરશીને ધક્કો મારી મારી અને ગોલુની પાસે પહોંચી જાય છે। उसने गोलू को जोर से धक्का दिया और खुद आगे निकल गई। શું કહે છે કે ધક્કો ગોલુને મારે છે અને પોતે પણ ત્યાંથી આગળ નીકળી જાય છે। अपनी कुर्सी की गति के कारण, કે પોતાની જે ખુરશીને ધક્કો મારી મારી અને પોતે ત્યાં પહોંચી હતી એટલે એની જે ખુરશી છે એ થોડીક આગળ નીકળી જાય છે અને ધડામ દઈને એટલે કે અવાજ એટલે કે ભટકાય છે। જોર કા ધમાકા હુઆ। શું કહે છે કે જોરનો અવાજ આવે છે, ધડાકો થઈ ગયો। રેશમા की फुर्ती ने गोलू को जलने से बचा लिया। કે રેશમા છે ખૂબ જ હોશિયાર છોકરી હતી, પોતાની હિંમતથી એને પોતાના ભાઈનો જીવ બચાવી લીધો। गोलू को कुछ समझ न आया कि उसे धक्का किसने दिया और क्यों। गोलूने तो खबर ज नहोती कि मने धक्को कोणे मार्यो अने केम मार्यो, केम के तो फटाकड़ा फोड़वामां मग्न हतो। धमाके की आवाज सुनकर माँ पिताजी भी बाहर दौड़े चले आए। શું કહે છે કે ફટાકડાનો અવાજ સાંભળી એટલે કે ધડાંગ દઈને જે અવાજ આવ્યો એ અવાજ સાંભળી અને એના મમ્મી છે એ બહાર આવી જાય છે। ખુરશી રેશમા કે ઉપરથી और રેશમા નીચેથી, કેમ કે ધડામ દઈને જે અવાજ આવે છે એટલે રેશમા છે ખુરશી ઉપરથી પડી જાય, એની ખુરશી ભટકાઈ જાય છે, તો એ ખુરશીની નીચે પડી ગઈ હતી અને ખુરશી રેશમાની ઉપર હતી। पिताजी ने कुर्सी सीधी की और रेशमा को उस पर बिठा दिया। એના પપ્પા છે એ રેશમાને ઊભી કરે છે અને ખુરશી પણ સરખી કરે છે। માં ભયભીત थी, એને એકદમ ડર લાગી ગયો હતો। બોલી, તરત બોલી ઉઠે છે એની મમ્મી, કहीं ચોટ તો નહીં લગી રેશુ, તને ક્યાંય વાગ્યું તો નથી ને। રેશમાને ઉન્હે સારી બાત બતાઈ। રેશમા બધી વાત કહે છે
सबने रेशमा की पीठ थपથપાઈ. કેમ કે હિંમતવાળી છોકરી હતી, પોતાના ભાઈનો જીવ બચાવ્યો એટલે બધા એના વખાણ કરે છે. ગોલू रेशमा के पास आकर नाटकीय ढंग से बोला. એકદમ આમ નાટક કરતો કરતો એને કહે છે, દીદી આજ તો આપને મેરી જાન બચાવી. શું કહે છે? એનો જે ભાઈ છે એમ કહે છે કે બેન તે તો આજે મારો જીવ બચાવી લીધો. આપકા યહ ધમાકેદાર ધક્કા મુझे હંમેશા યાદ રહે. એને ખીજવી અને બોલે છે કે તમે મને ધડાક દઈને જે ધક્કો માર્યો હતો ને એ ધક્કો મને હંમેશા યાદ રહેશે. સભી લોગ ખિલખિલાકર હસ પડે. ગોલુએ એવી વાત કરી એટલે બધા આજુબાજુમાં જે માણસો હતા એ બધાય હસવા લાગે છે. રેશમા की શારીરિક કમી उसने इरादों में कभी बाधा नहीं बनी. શું કહે છે કે પોતાના ઈરાદા એ હંમેશા મજબૂત હિંમતવાળી છોકરી હતી એટલે એ જે ઈરાદો એનો હતો એ ઈરાદાને ક્યારે એ બાધા બનવાને એટલે કે એની કમજોરી બનવા એ નથી દેતી. वह आज भी उतनी ही जिंदा दिली और परिश्रम से अपना જીવન જી રહી હે. શું કહે છે કે પોતે બીજાના ઉપર નિર્ભર નથી, પોતે પોતાના રીતે નિર્ભર છે. એટલે એ પોતે પરિશ્રમ કરે છે અને પોતાનું જીવન મહેનત કરી અને પોતાનું જીવન એ પસાર કરે છે. उसकी यह सुबह नई सुबह होती है. શું કહે છે કે પોતાનું હિંમત દિવસે ને દિવસે વધતું જાય છે એટલે કે નવા દિવસો એ આવે છે. वह हर सुबह अपने काम में नए इरादे से जुट जाती है. શું કહે છે કે રોજે નવા એના જે કામો છે કામ કરવા માટે હિંમત લગાવી અને પોતે આગળ વધે છે અને પોતે કામમાં મગ્ન થઈ જાય છે. કેવો સરસ આ પાઠ છે બાળકો, મજા આવી તમને? તો આમાં સરસ મજાની વાત છે કે રેશમા છે એ શું છે અને આપણે એ કેવી રીતે સમજીએ. તો છેલ્લે સંદેશમાં છે કે પોલિયો કી બીમારી સે બચ્ચે વિકલાંગ હો જાતે હૈ. જો હમણાં આપણે પાઠમાં જોયું કે પોલિયોની જે બીમારી છે બીમારીના આધારે બાળકો જે છે એ ચાલીને શકતા નથી. बच्चों को इस बीमारी से बचाने के लिए उन्हें पोलियो की दवा पिलाई जाती है. કે આ બીમારી છે અને આ બીમારી માટે પોલિયોની દવા ફરજિયાત પીવડાવવી પડે છે. इस सच्ची घटना में पोलियो विकलांग बालिका रेशमा अपनी सूझबूझ और साहस से काम लेती है. આપણે પાઠમાં જોયું ને કે રેશમા છે એ પોતે કેવી સમજદારીથી પોતાના ભાઈનો જીવ બચાવે છે અને મમ્મીને કામમાં કેવી રીતે મદદરૂપ થાય છે એ અપંગ હોવા છતાં પણ. તો આ પાઠમાં આપણે એ સમજી ગયા. उसकी शारीरिक कमी उसके इरादों में कभी बाधा नहीं बनी. શું કહે છે કે પોતાની જે ન ચાલવાની જે છે એ વિકલાંગ છે પોતે ક્યારેય મગજમાં લીધું નથી. એટલે એને ક્યારેય એવો વિચાર પણ નથી આવ્યો કે આ મારી બીમારી છે નાના લીધે હું કંઈ કામ કરી શકીશ નહીં, એવો ક્યારેય વિચાર એણે પોતાએ લીધો નથી. वह जिंदा दिली एवं परिश्रम से अपना जीवन कैसे जी रही है इसका निरूपण इस घटना में किया गया है. કે પોતે એના મમ્મી અને ભાઈને કેવી રીતે મદદરૂપ થાય છે એ આ પાઠમાં આપણે જોઈ ગયા. તો બાળકો તમને પાઠ કેવો લાગ્યો? મજા આવી? તો હવે આપણે આવું જ કંઈક આપણે અલગ પાછો બીજો પાઠ અથવા તો કાવ્ય હું લઈને તમારા માટે આવીશ. તો અત્યારે હવે હું તમારી પાસેથી રજા લઉં છું. ધન્યવાદ.